જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો આપણે આ માંડવીની અંદર 4-5 દિવસ પહેલા ખળની દવા છાંટેલી હતી. તો એનું આજે આપણે જોવું કેવું રિઝલ્ટ જડ્યું અને કઈ દવા છાંટીએ તો આપણને સારું રિઝલ્ટ મળે. હમણાં આપણે માર્કેટમાં જોતા જ હોઉં ઘણી બધી કંપની આવી છે ને કે 10 દીની માંડવી હોય ને દવા છાંટીએ ને રિઝલ્ટ મળે ને કંઈ આડઅસર નથી કરતી ને. તો આપણે આની અંદર કઈ દવા છાંટી છે એના વિશે સંપૂર્ણ વાત કરશું અને ખરેખરમાં માંડવીને નુકસાન કરે કે ના કરે એના વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ખેડૂત મિત્રો, આપણે આની અંદર લગભગ 5-7 દિવસ થયા દવાનું આપણે સ્પ્રે કરેલો છે. અને માંડવીની વાત કરીએ તો અત્યારે લગભગ 25-27 દિવસ આજુબાજુની થઈ ગઈ અને સતત વરસાદના લીધે આની અંદર આપણે એક પણ વાર હજી સુધીમાં હાથી હાંક્યું નથી. એટલે તમે જોઈ શકો મિત્રો, આની અંદર ખળ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં ઉગી ગયું છે. અને આપણે વાત કરીએ રિઝલ્ટ આપણને મળ્યું તો રિઝલ્ટ તમે જોઈ શકો આની અંદર રિઝલ્ટ મળવાનું ચાલુ છે. હજી તો આપણે દવા છાંટીને 4-5 દિવસ થયા. આ તમે જોઈ શકો આ બધું બરવાની શરૂઆત થઈ ગયું છે અને જે કારીઓને છે એ લગભગ હજી 2-3 દિવસની અંદર તો સારામાં સારું આપણને એની અંદર રિઝલ્ટ મળી જાય. તો રિઝલ્ટ તો મિત્રો આપણને ખૂબ સારું મળ્યું છે. તો હવે ઘણા બધા અત્યારે માર્કેટમાં આવી ગયા કે 10 દીની માંડવી હોય ને છાંટી દો તો રિઝલ્ટ મળે અને માંડવીને અસર નથી કરતું. તો ખરેખર મિત્રો એ વાત તદ્દન ખોટી છે. માંડવીની અંદર તમે કોઈ પણ પ્રકારનું નિંદામણની દવા છાંટો એટલે માંડવીને અસર કરે જ છે. જો જેમ માંડવી નાની હશે મિત્રો એમ માંડવીને અસર વધારે કરશે. તમારી 25 દિવસ આજુબાજુની માંડવી હશે તો એને એટલું બધું અસર નહીં કરે. જેમ કે 10 દિવસની માંડવી હોય ને આપણે ખળની દવા છાંટી દઈએ તો એને ખૂબ અસર કરે અને આપણી માંડવી 5-7 દિવસ સુધી બ્રેક કરી દઈએ એટલે આપણને વય ઝટકી જાય, જેથી કરીને ઉત્પાદનમાં પણ એની અસર જોવા મળી શકે. તો આ પ્રકારનું કોઈ કરતા નહીં મિત્રો. અને જો તમે કરો તો થોડાકમાં કરો, ટ્રાય કરો કેવું છે એ પ્રમાણે આગળ વધજો. બધાનું માનવું છે 25-30 દિવસની માંડવી હોય ત્યારે જ એની અંદર સારું રિઝલ્ટ મળે. પણ અત્યારે તો માર્કેટિંગનો જમાનો છે. મારા જેવા યુટ્યુબરો છે તો જેમ મન ભાવે એમ 15 દીની 10 દીની કરીને જે વેચાણ કરો એ જ એનો મતલબ છે. તો એવું કોઈ કરતા નહીં મિત્રો. માંડવી મોટી થઈ જાય ત્યારે દવા છાંટો તો ખૂબ સારું રિઝલ્ટ મળે. આની અંદર આપણને રિઝલ્ટ સારું જેવું મળ્યું છે મિત્રો. હજી તો 4-5 દિવસ છે. આનું કમસે કમ 100% રિઝલ્ટ જોવા જાય મિત્રો તો અઠવાડિયું થાય ત્યારે જ આપણને આની અંદર રિઝલ્ટ મળે છે. આ તમે જોઈ શકો હજી આગળ તો વધારે ખડ છે પણ આમ કેમેરામાં તમને દેખાય નહીં, પણ નરી આંખે જોઈએ તો અહીંથી ખબર પડે છે કે આની અંદર રિઝલ્ટ મળ્યું છે. બધું ખળ એકદમ પીળું પડી ગયું છે. આ તમે અહીંયા બધી જોઈ શકો મિત્રો. જે કારીઓને આપણે હાંબોને કહીએ એ હજી થોડુંક રિઝલ્ટમાં વાર લાગશે 5-7 દિવસની. બાકી આ તમે જોઈ શકો ગોળ માંદવારા બધા ખળ એકદમ સાફ થઈ ગયું છે. તો હવે આપણે મિત્રો તમને લાઈવ આની અંદર બતાવી જ દઉં કે આપણે આની અંદર કઈ દવા છાંટી હતી. અને હા મિત્રો, આપણે દવા છાંટીએ તો અમુક બાબતો એની અંદર કાળજી રાખવાની શું હોય થોડી ઘણી આપણે એના વિશે પણ વાત કરીએ જેથી કરીને આપણને રિઝલ્ટ ઓછું ના મળે. તો સૌ પ્રથમ મિત્રો તો આપણે બધાને ખ્યાલ જ છે કે આની અંદર ભેજનું પ્રમાણ ખૂબ સારું એવું હોવું જોઈએ. જેટલું ભેજનું પ્રમાણ સારું હોય એટલું આપણી માંડવીને અસર નહીં કરે અને ખળની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે. તો આ એક વસ્તુ તો ખાસ ધ્યાન રાખવાની. ભેજ ના હોય તો દવા છાંટીએ તો રિઝલ્ટ મળશે પણ માંડવીને નુકસાન વધારે કરશે. તો આ એક વસ્તુ ધ્યાન રાખવાનું થયું. બીજી વસ્તુનું મિત્રો આપણે વાત કરીએ એ છે પાણી. અત્યારે મિત્રો આપણે જોવા જઈએ તો બધાને આજુબાજુમાં સેલા વેકરાને ભર્યા હોય અને વાયુને એવું કંઈ સેટવું હોય ને પાણીની કંઈ વ્યવસ્થા ના હોય તો બધા મોસ્ટ ઓફલી ખેડૂત મિત્રો શું કરતા હોય, સેલા વેકરા હોય અથવા નદીને કાંઠે પાણી ભર્યું હોય તો ત્યાંથી પાણી ભરી અને દવા છાંટી દઈએ. તો આ વસ્તુ મિત્રો તદ્દન ખોટી છે. હંમેશા પાણી વાપરવું હોય મિત્રો તો આપણે જે ચોખ્ખું પાણી હોય, જે આપણે પીવા લાયક પાણી હોય એનો જો આપણે સ્પ્રે કરીએ
તો ખળની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે. અને આ તમે ખુદ પણ અનુભવ કરી શકો મિત્રો. ડોરું પાણી હોય અને ચોખ્ખું પાણી હોય એમાં ખૂબ સારું રિઝલ્ટની અંદર આપણને ફેર જોવા મળશે. અને ત્રીજી વાત કરીએ મિત્રો નોઝલ, જે આપણે ગોળ ફુવારો આવે એ આપણે બધા જંતુનાશક ઈયળની આ તે દવાનો સ્પ્રે કરતા હોઈએ. તો જે પટ્ટી નોઝલ આવે મિત્રો, એનો જો આપણે ઉપયોગ કરીએ, હું તમને ફોટોમાં બતાવી દઈ, પટ્ટી નોઝલનો ઉપયોગ કરીએ તો આપણને રિઝલ્ટમાં 15-20% ફરક જોવા મળી શકે. તો આ 2-3 મુદ્દા છે મિત્રો, જો આપણે ધ્યાન રાખીએ અને વ્યવસ્થિત આપણે સ્પ્રે કરીએ તો આપણે ખૂબ સારું એવું પરિણામ મળી શકે. તો ચાલો હવે આપણે વાત કરીએ મિત્રો દવાની. અહીંયા હું તમને પાણીનો ટાંકો છે તો અહીંયા તમને લાઈવ જ બતાવી દઉં કે આપણે છાંટેલા જો અહીંયા ડબલા હાજરમાં હોય તો જોઈ લઈએ કયા ડબલા છે. અને આપણને રિઝલ્ટ તો તમે જોઈ લીધું. હજી આપણે 4-5 દિવસ પછી પાછું રિઝલ્ટ બતાવશું કેવું રિઝલ્ટ છે શું છે એ. તો આ રહ્યા મિત્રો આ ડબલા છે. આ વાત કરીએ તો આપણે પરફેક્ટ સુપર કરીને છે, જેની અંદર ઇમિજાર સાઇપર 70% WG છે. એક તો આ હતું મિત્રો આપણે, અને એક આપણે ટર્ગા હતું. આની અંદર આપણે વાત કરીએ મિત્રો તો આની અંદર 3 નીકળે. એક આ પાઉચ આવે, એની અંદર એલ્યુમિનિયમ સલ્ફેટ આવે, અને બીજું એક આ સ્ટીકર કરીને આવે. આ એક પેકિંગની અંદર જ નીકળે. અને ભેગું આપણે ટર્ગા સુપર આવે, જે આપણે 5%થી છે. અને આ તો બધા ખેડૂતનું ફેવરિટ હોય જ છે. તો આ આપણે કોમ્બિનેશન કરીને છાંટેલું હતું. અને બીજાની વાત કરીએ મિત્રો તો આપણે બીજાની અંદર આ હાચી મેન છાંટેલું હતું. આનું રિઝલ્ટ પણ બતાવીશ મિત્રો કે આપણે આ કોમ્બિનેશન કર્યું, આ એક વસ્તુ ને એક ટર્ગા ભેગું નાખીને આ કોમ્બિનેશન, અને આ હાચી મેન, આ બેયની અંદર કન્ટેન્ટ જોવા જઈએ તો આ સેમ જ આવે છે. જે આ ક્યુઝા ફોલોઅપ છે 7.5% ને ઇમિજાર સાઇપર છે 15%. તો આની અંદર કન્ટેન્ટ તો બે મિત્રો એક જ છે, પણ આપણે અલગ અલગ આની અંદર બે કન્ટેન્ટ મિક્સમાં આવે છે હાચીમેનમાં. અને આ આપણે અલગ અલગ માર્કેટમાંથી લઈ અને છાંટેલું છે. તો આપણે આગળ એ પણ ટ્રાય કરેલી છે કે કેમાં રિઝલ્ટ સારું મળે શું છે એ. તો આપણે અઠવાડિયા પછી એ પણ અપડેટ આપશું કે હાચીમેનમાં રિઝલ્ટ સારું છે કે પછી ટર્ગા સુપર ને જે આપણે આ કોમ્બિનેશન કર્યું હતું આ પરફેક્ટ સુપરનું, એની અંદર રિઝલ્ટ સારું છે. અઠવાડિયા પછી આપણે એ પણ વિડીયો દ્વારા બતાવી શકશું. તો મિત્રો આપણો મતલબ તમે જોવા જાઓ તો આપણો એવો નથી કે ખળ ઉગી ગયો અને આપણે તમને ઇન્ફોર્મેશન આપી દઈએ. આપણે આની અંદર છાંટેલું છે, આપણને રિઝલ્ટ સારું મળ્યું તો જ આપણે વિડીયો દ્વારા માહિતી આપીએ, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ફાયદો થાય. આ કોઈ પણ વિડીયો મિત્રો સ્પોન્સર વિડીયો કે એવું કંઈ પણ છે નહીં. આપણને રિઝલ્ટ મળ્યું, સારું લાગ્યું તો આપણે વિડીયો બનાવીને માહિતી આપીએ, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને બીજા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવા જ અવનવા ખેડૂતને લગતા વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. ધન્યવાદ.